નમસ્કાર, TV9 ની વિશેષ ચર્ચા સાથે હું છું શિવાની। આજે એક નિર્ણય આવ્યો જે સીધો સ્પર્શે છે એ તમામ ગુજરાતીઓને અને એમને કે જેનામાં ગુજરાતી ભાષાનો ધબકાર છે। સરકારે કડક સૂચના આપી કે શાળા, કોલેજ, રેસ્ટોરન્ટ, સિનેમાગૃહોના બોર્ડ ગુજરાતીમાં લખેલા હોય અને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ જે 21 ફેબ્રુઆરીએ ઉજવાય છે તેના 2 દિવસ પહેલા જ આ નિર્ણય। ત્યારે ખૂબ જ સભાનતાપૂર્વક અને એ સંતુલિત વિચાર લોકો સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કર્યો છે। સરકારના આ નિર્ણયને વધાવ્યો પણ છે, પણ સામે એક ચિંતા કે જો બોર્ડ ગુજરાતીમાં કરવા જેવા પગલાં લેવા પડે ત્યારે ડર લાગે કે ક્યાંક મારી ભાષા જોખમમાં તો નથી ને। જેના પર અભિમાન છે તેના સંવર્ધનની જવાબદારી પ્રત્યે જાગૃત કરવાનો અમારો એક પ્રયાસ। ગુજરાતના એવા દિગ્ગજો સાથે જેની રગે રગમાં ગુજરાતી વહે છે। તો આજે મારી ભાષા મારું અભિમાન, પરંતુ જ્યારે સૂચનો કરવા પડે, કડક અમલવારીના આદેશ કરવા પડે ત્યારે ગુજરાતી ભાષાના અસ્તિત્વની ચિંતા કરવી પડે। કારણ કે ગુજરાતી ભાષાનું ઘટતું મહત્વ તે ખરેખર એક ગુજરાતી તરીકે ચિંતાનો વિષય છે અને એટલે જ આજે આ ચર્ચાનો વિચાર અને TV9 પર અત્યારે હાજર છે જાણીતા કવિ તુષાર શુક્લ અને સાથે જયેન્દ્રસિંહ જાદવ હાજર છે જે ગુજરાતી સાહિત્ય અકાદમીના રજિસ્ટ્રાર છે અને આ નિર્ણય પાછળ પણ તેમણે મહત્વપૂર્ણ કામગીરી કરી છે એવા જયેન્દ્રસિંહ પણ આજે અમારી સાથે હાજર છે। તુષારભાઈ, સૌથી પહેલા આપનાથી શરૂઆત કરવા માંગીશ, કારણ કે ગુજરાતી ભાષામાં જે યોગદાન તેના માટે કંઈ તમારી ઓળખની પણ જરૂર નથી, પરંતુ ક્યાંક આવા પગલાં લેવા પડે, સરકારે પરિપત્ર જાહેર કરવો પડે તેવા સમયે ગુજરાતી ભાષાની ચિંતા થાય, આપનું શું મંતવ્ય? પહેલાં તો સરકારને ખૂબ અભિનંદન કે આવો એક સરસ નિર્ણય લીધો। તમારી ચિંતા કદાચ એ કારણે છે કે આ બાબતને જો આ રીતે જોઈએ જેમ તમે મૂકી કે શું ભાષા સામે એવા પડકાર છે અથવા તો ભાષા શું એવી કોઈ સ્થિતિમાં મુકાઈ ગઈ છે કે હવે આપણને એના જીવંત હોવા વિશે ચિંતા થાય તો જીવન બચાવવા માટે આવું કંઈ કરીએ। તો મને એમ લાગે છે બેન કે કેવળ એમ પાટિયા મૂકી દેવાથી કંઈ ભાષા નહીં જીવી જાય। ભાષા તો ગુજરાતીઓના હૈયે છે, એના હોઠે આવે એટલે જીવ્યા કરવાની। ભાષા સામે પહેલાં તો એક નિશ્ચિંત થઈ જાઓ કે ગુજરાતી ભાષા મરણતોલ નથી, એનો નાભિશ્વાસ નથી ચાલતો અને આ ભાષા મરવાની નથી। આટલા લાખ ગુજરાતીઓ, આટલા કરોડ ગુજરાતીઓ વિશ્વભરમાં છે અને ગુજરાતી બોલે છે, સમજે છે, એટલે ગુજરાતી તો જીવવાની। પ્રશ્ન માત્ર એના પ્રચાર પ્રસારના સંદર્ભે એક જે હું નવું વાતાવરણ, એક જુદો પડકાર જે ઊભો થયો છે એને કારણે છે। જે અત્યારે યુવાન માતા પિતાઓ છે એમના મનમાં એવું છે કે એમના બાળકો જો ગુજરાતી માધ્યમમાં ભણશે તો એમને એવી તકો નહીં મળે જીવનમાં આગળ આવવાની જે બીજા અંગ્રેજી અત્યંત અન્ય માધ્યમોના વિદ્યાર્થીઓને મળે। બસ એ ચિંતાને કારણે, અને મા બાપ તો એમનો અધિકાર છે પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરવાનો, એટલે કદાચ એ જે અંગ્રેજી માધ્યમની શાળાઓ તરફ જવાનું એમનું જે વલણ છે એને કારણે કદાચ આપણને એવું લાગતું હોય। પણ હું તો એમ પણ સમજુ છું કે આ કેવળ મોટા નગરોમાં અને મહાનગરોમાં છે। ગુજરાતના અનેક ગામડાઓ તો હજુ એવા છે જ કે જ્યાં લોકો ગુજરાતી ભણે છે અને ગુજરાતી બોલે છે, એટલે ભાષા સામે કોઈ પડકાર નથી। બિલકુલ, એટલે ભાષા સામે કોઈ પડકાર નથી। જયેન્દ્રસિંહજી, આપ આ આખી પ્રક્રિયામાં બહુ મહત્વપૂર્ણ ભૂમિકામાં રહ્યા છો અને ખાસ તો ગુજરાતી ભાષાને બચાવવાની એક વાત છે, પરંતુ ક્યાંક ગુજરાતી શાળાઓ બંધ થઈ રહી છે, ગુજરાતી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમ તરફ વળી રહ્યા છે, ક્યાંક આ બધા પડકારો પણ છે।
તમે સરકારને સંલગ્ન કામગીરી કરી રહ્યા છો એટલે તમે આ બાબતથી વાકેફ પણ હશો અને જે આંકડા આવે છે તે પણ ખૂબ જ ચિંતાજનક અને આહત કરનારા હોય છે. ત્યારે આ આખી પ્રક્રિયાનો વિચાર કેવી રીતે આવ્યો અને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસના બરાબર 2 દિવસ પહેલાનો આ નિર્ણય કેવી રીતે આ આખી કામગીરી રહી? જેમ આપે વાત કરી એમ ચારે તરફથી સરકારને આ નિર્ણય માટે ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે. ત્યારે એક ગુજરાતી તરીકે મને પણ શાસકોને ખૂબ અભિનંદન આપવાનું મન થાય છે અને એમાં TV9 માધ્યમ બન્યું છે એનો વિશેષ મને આનંદ છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્યની રાજભાષા જે છે એ ગુજરાતી ભાષા છે અને બીજી રાજભાષા હિન્દી આપણે ઘોષિત કરેલી છે. તો સ્વાભાવિક રીતે સરકારનો વહીવટી તંત્રનો એવો આગ્રહ રહેવો જોઈએ કે વહીવટમાં કે સમાજ જીવનમાં જ્યાં જ્યાં ભાષાનો ઉપયોગ થાય ત્યાં રાજભાષા તરીકે ગુજરાતીનો ઉપયોગ થાય. અને આ આખા વિચાર પાછળ જેમ તુષારભાઈએ બહુ સરસ વાત કરી કે મનુષ્યએ હંમેશા આશાવાન હોવું જોઈએ. એટલે ભાષાની સામે એવો પડકાર છે અને ભાષા મરણતોલ થઈ ગઈ છે એવી વાત નથી, પરંતુ કોઈ પણ ભાષા એનું વ્યાકરણ, એના પારિભાષિક શબ્દો એ ભાષાના અંગો હોય છે. તો હવે તમે જુઓ કે સમાજ જીવન જે રીતે બદલાયું છે, 21મી સદીમાં ટેકનોલોજીએ પણ આપણી સામે ખૂબ મોટા પડકારો ઊભા કર્યા છે. તો એવા સમયમાં ઘણા બધા એવા શબ્દો હશે કે જે આપણે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં સ્વીકાર્યા હોય. ગુજરાતી શબ્દો જે છે એ ભૂસાતા જતા હોય ને અંગ્રેજી શબ્દો બોલાતા હોય, તો બંને ભાષા સમાંતર રીતે વહેતી રહે. આપણે અહીંયા અંગ્રેજીનો વિરોધ નથી કરતા કે અંગ્રેજી ન હોવું જોઈએ. અંગ્રેજી વૈશ્વિક ભાષા છે, પોતાની રીતે વહેતી રહે, પણ સાથે સાથે જે માતૃભાષા છે એનું મહત્વ એક અનેરું હોય છે. તો યુનેસ્કોએ જે વિશ્વ માતૃભાષા દિવસ જાહેર કર્યો છે, તમે જાણતા જ હશો અને દર્શકોને મને જણાવવું ગમશે કે આના ઇતિહાસ પાછળ પણ આપણી ભારતીય ભાષા બંગાળી, જે વિશ્વ માતૃભાષા દિવસનો ઇતિહાસ છે એમાં બંગાળી ભાષા જે છે નિમિત્ત બનેલી છે. તો એવા સમયે આપણી સૌ ભારતીય ભાષાઓ વધારે સારી રીતે સંરક્ષિત થાય અને સંવર્ધિત થાય એ કેન્દ્ર સરકારનો પણ અભિગમ છે અને વર્તમાન ગુજરાત સરકારનો પણ એવો જ અભિગમ છે. અને એના ભાગરૂપે આમ તો રામલાલ પરીખ સમિતિએ તો 1965માં એ રાજભાષામાં વહીવટમાં ગુજરાતી હોવું જોઈએ એવી ભલામણ કરેલી, પણ એ ભલામણનો સરસ રીતે અમલ થાય એ માટે આવા ઠરાવો અને પરિપત્રોની આવશ્યકતા રહેતી હોય છે. અને તુષારભાઈએ કહ્યું એની સાથે હું બહુ સંમત છું કે માત્ર પાટિયું મારી દેવાથી કંઈ ભાષા જીવી જશે તેમ નથી, પણ ભાષા એ પ્રત્યાયનનું માધ્યમ છે. તો આ પ્રત્યાયન જે છે, જેને આપણે કમ્યુનિકેશન કહીએ છીએ, વધારે ને વધારે વિદ્યાર્થીઓ એ આ ભાષાના સંપર્કમાં રહે તો સ્વાભાવિક રીતે અંગ્રેજી શબ્દો પણ વધારે ઉપયોગમાં જે આવતા જાય છે, તો અંગ્રેજી શબ્દો તો વ્યવહારમાં રહે જ, સાથે સાથે એનો ગુજરાતી શબ્દ પણ પૂરેપૂરી સરાહના અમે પણ કરીએ છીએ. પરંતુ ક્યાંક ગુજરાતી ભાષાથી આજની પેઢી જે વિખૂટી પડી રહી છે તે અમારો ચિંતાનો વિષય છે. ભલે તમે ખૂબ જ સારી વાત કરી, પરંતુ જમીનની સ્તરની જે વાસ્તવિકતા છે તે કંઈક અલગ છે. અજયભાઈ, આપણી તો આજીવિકા ગુજરાતી ભાષાથી ચાલે છે, તુષારભાઈ પણ એ વાતથી સહમત થશે, પરંતુ ક્યાંક ગુજરાતી ભાષાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આજની પેઢીને ગુજરાતી ભાષા શું છે, તેનું મહત્વ શું છે તે સમજાવવા માટે કેટલાક પગલાં દર વખતે લેવામાં આવતા હોય છે. આ આખા નિર્ણયને તમે કઈ રીતે જુઓ છો અને ખાસ તો ગુજરાતી ભાષાનું અત્યારે સ્તર શું છે તેના વિશે પણ વાત કરવી રહી. શિવાની, હું અને ગુણવંતભાઈ શાહ, આપ તો જાણતા હશો પદ્મશ્રી ગુણવંતભાઈ શાહ વિચારોના વૃંદાવનમાં એમની કોલમથી બહુ પ્રચલિત છે અને ગુજરાતી સાહિત્યમાં એમનું બહુ મોટું યોગદાન છે, પ્રદાન છે. આજથી 10 વર્ષ પહેલા મેં ગુણવંતભાઈને ખૂબ મદદ કરી હતી આ ગુજરાતી ભાષાના સંવર્ધન માટે, પ્રચાર પ્રસારને એના માટે. અને ગુણવંતભાઈ બિચારાએ એમની ઉંમર લગભગ 80 વર્ષ હોવા છતાં એમને સૌરાષ્ટ્રનો, ઉત્તર ગુજરાતનો, દક્ષિણ ગુજરાતનો, સમગ્ર ગુજરાતનો પ્રચાર પ્રસાર કરીને એક યાત્રા કાઢી હતી ને એમાં એમણે ગુજરાતી ભાષાને જીવાડવા માટે કોશિશ કરી હતી. ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પણ એમણે આ વાતની રજૂઆત કરી હતી. મોદી સાહેબ સંમત થયા હતા, પણ તમે જુઓ કે પરિપત્ર થતા ઓલમોસ્ટ 10 વર્ષ થઈ ગયા છે. અને આપણે ત્યાં શું છે કે પરિપત્રો થઈ જાય છે, આદેશો જાહેર થઈ જાય છે, પરંતુ
મારે બહુ જ વિનમ્રતાપૂર્વક કહેવું પડે છે શિવાની કે હું ને તમે આપણી આજીવિકા ગુજરાતી ભાષા છે, પરંતુ તમે નિષ્ઠાપૂર્વક સર્વે કરશો તો ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની શાળાઓનું પ્રમાણ વધી રહ્યું છે બિલકુલ. અને ગુજરાતી માધ્યમની શાળાઓ જે છે એ ક્રમશઃ બંધ થઈ રહી છે. તમે ફી રેગ્યુલેશન કમિટીમાં જાઓ તો તમને અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા મહત્તમ દેખાશે અને ગુજરાતી માધ્યમની શાળાઓની સંખ્યા જે છે એ ધીરે ધીરે ઘટી રહી છે. કારણ કે બાળકોના મા બાપને લાગે છે કે જો અમે ગુજરાતી ભાષામાં અમારા બાળકને ભણાવીશું તો ભવિષ્યમાં એને કોમ્પિટિટિવ એક્ઝામ્સ અથવા તો એન્જિનિયરિંગમાં જશે કે મેડિસિનમાં જશે કે કોઈ પણ ક્ષેત્રે જશે તો એ બીજા વિદ્યાર્થીઓની સમકક્ષ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં સારું પરફોર્મન્સ નહીં કરી શકે. અને આ જ એક કારણ છે કે જેને કારણે એક સ્ટેટસ સિમ્બોલ આવી જાય છે અને એને કારણે માતા પિતા જે છે એ પોતાના બાળકને પ્રાદેશિક ભાષા એટલે કે ગુજરાતી ભાષામાં ભણાવવાનું ટાળે છે અને અંગ્રેજી માધ્યમની શાળામાં મોંઘી ફી ભરીને પણ મોકલે છે. એટલે હકીકતમાં એ છે કે માત્ર પરિપત્ર કરવાથી કે કાયદો ઘડવાથી કાંઈ થતું નથી. તમારે ગુજરાતી ભાષાના સંવર્ધન માટે એને પ્રોત્સાહન આપવા પાયાનું કામ કરવું જોઈએ અને એમાં તુષારભાઈ છે, ગુણવંતભાઈ છે, એવા ગુજરાતીમાં મહાનુભાવોની મદદ કરવાથી લેવી કંઈ જોઈએ. વળતું નથી, પણ ગુજરાતી માટેની જે લાગણી છે સ્વતઃ હોવી જોઈએ એ પણ ક્યાંક મહત્વનું બની જાય છે. શિરીષ કાશીકર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. શિરીષભાઈ, ABCD કડકડાટ પણ કક્કો બારાખડી પૂછીએ તો તતફફ થાય. એવામાં એવો સમય આવી ગયો છે કે આજની પેઢીને ક્યાંક ગુજરાતી પ્રત્યે જાગૃત કરવી પડશે. અને શું કામે આવો માનસિક સંઘર્ષ દર વખતે કરવો પડે છે કે ગુજરાતીની ભાષા બચાવો અભિયાનને આ પ્રકારના અભિયાનો ચલાવવા પડે કે સરકારે પરિપત્ર બહાર પાડવા પડે? અંગ્રેજી પ્રત્યે સતત લક્ષ્ય સેવી રહ્યા છે. ગુજરાતી એ ખૂબ જ કહી શકાય કે એટલી મહત્વપૂર્ણ ભાષા નથી તેવું એક વાતાવરણ બાળકની આસપાસ પણ બનાવવામાં આવે છે. ક્યાંક આ પ્રશ્ન આપણા માટે પડકારરૂપ બની જ ગયો છે. એટલે એમાં સૌથી પહેલી આંગળી છે ને આપણી તરફ જ ચિંધાય છે કે ભાઈ આપણા તરફ એટલે મારી જનરેશન તરફ કે અમે શું કર્યું, અમે કેમ અમારા બાળકોને ગુજરાતી એક ખૂબ સરસ ભાષા, મારી પોતાની ભાષા છે, મારે એમાં જ બોલવું જોઈએ, હું ઘરમાં પણ એમાં જ બોલું, બહાર પણ ગુજરાતીમાં જ બોલું, એવું અમે અમારા બાળકોને કેમ નથી શીખવી શક્યા? પ્રશ્ન ત્યાંથી જ થાય છે. બરાબર છે. અને બીજી વસ્તુ, આપણે ગુજરાતમાં છીએ એટલે આપણને સ્વાભાવિક છે કે એવી ચિંતા થાય કે આપણે ગુજરાતી ભાષાની જ સ્થિતિ આવી છે, પણ એવું નથી. હું મહારાષ્ટ્રમાં પણ જાઉં છું, સાઉથમાં પણ જાઉં છું, બધી જગ્યાએ આ એક બહુ ઝડપથી ફેલાઈ રહેલો રોગ છે. આપણું પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર છે એમાં આપણે એક સમય એવું ગર્વથી કહેતા કે આ મરાઠી લોકો તો ભાષાની બાબતમાં બહુ જ સચેત હોય છે વગેરે વગેરે. પણ હું વારંવાર જાઉં છું, હું જોઉં છું ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે. નવી પેઢી જે છે એ ઘરમાં મરાઠી બોલતી નથી, બહાર મરાઠી બોલતી નથી અને એ પણ અંગ્રેજી તરફ જ વળી ગયા છે. એટલે એવું નથી કે આપણે ગુજરાતમાં છીએ એટલે આપણે વધારે ચિંતા કરવાની જરૂર છે. હા, એટલું ખરું કે આપણે થોડી વધારે ચિંતા કરવાની જરૂર છે. મરાઠીઓ એમનું ફોડી લેશે એટલા માટે કે આપણે દરકાર નથી કરી. આપણે જ હંમેશા આપણી ભાષાને મને માફ કરજો શબ્દ વાપરું છું પણ તિરસ્કૃત કરી છે. આપણે આપણી ભાષાનું મહત્વ સમજ્યા જ નથી. કેટલા બધા લેખકો, કેટલા બધા કવિઓ, કેટલા બધા સાહિત્યકારો, કેટલા બધા વિદ્વાનો ખૂબ લખી ગયા, ટનબંધ પાનાઓ પર ગુજરાતી ભાષા વિશે લખાયું, પણ આપણે એની દરકાર નથી કરી. અને ભાષા તો ગમે ત્યારે એ તો બોલાતી અને જીવાતી વસ્તુ છે. જો તમે બોલશો નહીં તો એ આપોઆપ મરી જશે. પણ જે કંઈ આજે જે કંઈ આ નિર્ણય થયો છે, ચલો કમસે કમ એક પાશેરામાં પૂણી જેવો પણ છે, એનાથી કમસે કમ આપણી ભાષા જે છે જેના વિશે આપણે આટલા બધા ઉદાસીન અને દૂર થઈ ગયા છીએ એ ક્યાંક ક્યાંક થોડી થોડી દેખાતી તો થશે. છોકરાઓ જે બિલકુલ ચારે તરફ અંગ્રેજી જ બધું જુએ છે, થોડા ગુજરાતીમાં બોર્ડ જોશે તો એને એવું લાગશે કે ના, ગુજરાતીમાં પણ કંઈક છે ખરું. તો શરૂઆત થશે. ઇનફેક્ટ મોડા છીએ, જેમ અજયભાઈએ કીધું એમ આપણે બહુ મોડા છીએ. આ કરવામાં આપણે બહુ પહેલાં કરવું જોઈતું હતું. એક્ઝેક્ટલી ગઈ 12મી તારીખે 12મી જાન્યુઆરીએ મહારાષ્ટ્ર સરકારે પણ આવો જ નિર્ણય લીધો અને એમણે આવો જ પરિપત્ર બહાર પાડ્યો અને એમણે કહ્યું કે મુંબઈ સહિતના મહાનગરોમાં તમામ જે કાંઈ એસ્ટાબ્લિશમેન્ટ્સ છે, જે કાંઈ દુકાનો વગેરે બધામાં જે છે એ મરાઠીમાં લખેલા હોવા જોઈએ બોર્ડ. ત્યારે મેં ટ્વીટ કર્યું હતું કે ભાઈ તો મહારાષ્ટ્રમાં, મુંબઈમાં જો આવું થતું હોય
તો આપણે ગુજરાતમાં મહારાષ્ટ્રમાં કેમ થોડું રાહ અરાજક જોઈએ છીએ? વાતાવરણ પણ એના કારણે થઈ ગયું હતું હા, બધેથી પણ ગુજરાતી એ બોર્ડ પાછું એક કઢાવડા. જુદું કારણ છે. હા. મરાઠીઓ પોતાની ભાષા વિશે થોડા વધારે પડતા કટ્ટર પણ છે, એટલે એટલે એના ઉપર તો ભાષાને રાજકારણ થોપવી અને પણ થાય ભાષાને છે. અપનાવી એમાં પણ કંઈક ફરક હોવો જોઈએ. એટલે ક્યાંક ભાષાના નામે રાજકારણ કે અરાજકતા ફેલાવવાનો પણ પ્રયત્ન થતો હોય છે. હા, એના પર તો રાજકારણ થાય જી છે. જી તુષારભાઈ, ક્યાંક ભાષાના નામે પ્રસિદ્ધિ મેળવી લેવી એવા બધા ગતકડા ઘણા બધા થતા હોય છે. ભાષાને દૂષિત કરવાના પણ એટલા જ પ્રયત્નો થતા હોય છે. પરંતુ તેવા સમયે આજે બોર્ડ લગાવવાની આખી જે બાબત સામે આવી રહી છે, આ બોર્ડમાં પણ જોડણી, વ્યાકરણ અને તેની જે ભાષા શુદ્ધતાની કે સજ્જતાની આપણે વાત કરીએ છીએ તેવા માપદંડો જળવાવા જોઈએ. એટલે સાચી તો વાત છે જ ને કે તમે જો હવે લેખિત ગુજરાતીની વાત કરો છો, બોર્ડ લખાય, આપણે તો કેવું સરસ, આપણે પાટિયું નથી બોલતા, હું ને તમે બંને જણા બોર્ડ બોર્ડ શબ્દો બોલીએ છીએ, વાપરીએ જી. છીએ, એટલે બંનેને અર્થ સ્પષ્ટ હા. થાય છે. તો પહેલા તો એક ગેરસમજ એ કાઢી નાખ, આપણે એવો એક કાઢી નાખીએ મનમાંથી કે આ કે અન્ય કોઈ એવા પરિપત્રો એવું નથી કહેતા કે જે શબ્દો અંગ્રેજીમાંથી આપણે ત્યાં આવ્યા અને સ્વીકારાયા છે એ બધાનું ભદ્રમ ભદ્રીય ગુજરાતી કરો, એવું છે જ નહીં. તમે જે શબ્દો અંગ્રેજીમાંથી આવ્યા છે એ પણ ભલે, હવે તમે કાફે શબ્દ છે તો જ્યાં આટલા બધા કાફેમાં જ્યાં સૌથી વધુ યુવાન વર્ગ જાય છે એમને હવે તમે જ્યારે કહેશો કે કાફેને તમે એ બોર્ડને ગુજરાતીમાં લખો તો ત્યાં કાફે જ લખવાનું છે. હા, કોઈ ઉત્સાહી હોય ને કોફી ઘર એમ લખે તો અમારા જેવાને આનંદ તો આવશે, પણ કાફે લખશો તોય વાંધો નથી, કાફી છે. એટલે ભાષાને તમારે એવી જડતાથી નથી લેવાની, આવા આદેશોને પણ. કેટલાક લોકોના મનમાં એવી ગેરસમજ છે. હવે કાલુપુર રેલવે સ્ટેશનને તમે કાલુપુર અગ્નિરથ વિરામ સ્થાન એવું નથી લખવા માંગતું. એટલે એવી કોઈ જાહેર સૂચનાનો આમાં અર્થ કે ઈશારો છે જ નહીં. એટલે સૌથી પહેલા તો બહુ પ્રસન્નતાથી ને મોકળા મનથી આ આખી વાતને લેજો. આને ભાષાના ઝઘડા તરીકે બિલકુલ નહીં કરતા, નહીં તો એક સરસ હેતુ માર્યો જશે. બિલકુલ. એટલે એ બાબતમાં દરેક જે મિત્રોએ એને અમલમાં મૂકવાની છે ને એમને વિનંતી. બિલકુલ. એટલે બોર્ડ નવું બનાવો ત્યારે કદાચ તમને થોડો ખર્ચો થાય, પણ એને સ્વીકારી લેજો. બિલકુલ. એટલે તુષારભાઈ, પ્રયત્ન એ જ છે કે સરકારે પગલાં લેવા પડે છે, પણ શા માટે ગુજરાતી બોલવામાં કે ગુજરાતી લોકોની સામે પ્રસ્તુત કરવામાં ક્યાંક ગુજરાતી તરીકે તમે છો જ અનુભવો છો. બીજી ભાષા સાથે હરીફાઈનો અહીંયા કોઈ ઉદ્દેશ નથી, પરંતુ ક્યાંક ગુજરાતીને જે ન્યાય મળવો જોઈએ એક માતૃભાષા તરીકે એ મળવો જોઈએ, બસ એ જ પ્રયત્ન છે. જયેન્દ્રસિંહજી, ક્યાંક જે જોડણીને લઈને, વ્યાકરણને લઈને પણ જે ગુજરાતીમાં બાંધછોડ કરવામાં આવી છે એ બાબતો પણ ક્યાંક ગુજરાતીની જે ભાષા સજ્જતા છે તેની સામે ક્યારેક સવાલ ઊભા કરી દે છે. એટલે ક્યાંક સરકાર તરફથી પણ એ પ્રયત્ન થવા જોઈએ કે આ જે શુદ્ધિકરણ ભાષાનું અને સજ્જતા જે લોકોમાં આવી જોઈએ, સ્વતઃ આવી જોઈએ, એટલી જાગૃતતા પણ આવી જોઈએ. જી, આપની વાત સાથે હું સહમત થઈશ કે ગુજરાતી ભાષાની જે જોડણી છે એ જેનું પ્રમાણીકરણ જે છે એ આપણે કરેલું છે. ગાંધીજીએ પણ કહ્યું હતું કે હવે પછી કોઈને પણ સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી, અને સાર્થ જોડણી કોષ પણ આપણે બહાર પાડીએ છીએ. તમે જુઓ કે ગુજરાતીનું વિઝન કેવું હશે, તો આપણા એક રાજાએ આખા ભગવદગો મંડળની રચના કરી, તો આપણે ત્યાં લીગસીમાં આવ્યું. પણ અત્યારે ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે આપણી જે શિક્ષણ પદ્ધતિ છે એની અંદર આ જે ભાષાના નિયમો છે, વ્યાકરણ છે, એના બાબતે બાળકોને પહેલેથી જ સજાગ કરવામાં નથી આવતા, અને એના પરિણામ સ્વરૂપે જે શિસ્ત આવવું જોઈએ ભાષામાં એ શિસ્ત આપણું આવતું નથી. તમે જુઓ કે બંગાળીમાં મેં જોયું છે કે તમે બંગાળી ખોટું બોલો તો કોઈ બંગાળી બાળક હશે ને તરત તમને ટોકશે કે ના, એને આવી રીતે ન બોલાય, આવી રીતે બોલાય. અને તમે એ જ રીતે ગુજરાતીમાં વાત કરો તો ગુજરાતીમાં ગમે તે ચાલી જાય, તો એ હવે ચલાવી ન લેવાય. એક સમાજ તરીકે, એક પ્રજા તરીકે પણ આપણે આગળ આવવું પડશે. સરકાર તો ચોક્કસપણે એના પ્રયાસો કરે જ છે. અમારે ત્યાં ભાષા નિયામકની કચેરી પણ છે, એના અલગ અલગ ગ્રંથો બહાર પડાતા હોય છે, અને અકાદમી દ્વારા પણ સમયાંતરે એવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. મને અહીંયા કહેતા આનંદ થાય છે કે અત્યારે હાલ વાર્તા શિબિરમાં
વાર્તામાં કેવી ભાષા હોવી જોઈએ એ અત્યારે ત્રિમંદિરમાં 60 યુવા વિદ્યાર્થીઓ અત્યારે અકાદમી દ્વારા શીખી રહ્યા છે ત્રિમંદિરમાં અત્યારે જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે. તો આવા નાના નાના પ્રયાસો તો સરકાર દ્વારા થાય છે, પણ એક સમાજ તરીકે, એક ગુજરાતી તરીકે પણ આપણે એ ચોક્કસ ભાષાની જે શિસ્ત છે એ શિસ્ત આપણે કેળવવી પડશે એમ મને ક્યાંક ને ક્યાંક લાગે છે. અને બાલ્યાવસ્થાથી જ એ કેળવણી પણ બાળકને આપવી પડશે, એ વાલીઓની પણ જવાબદારી બની જશે. આ સાથે આ નિર્ણયને લઈને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે, સાંભળીએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતી ભાષા એટલે મારા રાજ્યનું ગૌરવ છે. ગુજરાતી ભાષા એટલે ગુજરાતનો એક ઐતિહાસિક વારસો છે. ગુજરાતમાં લગભગ 18,000થી વધારે ગામડાઓ છે. આ ગામડાઓમાં આજે બી ફક્ત ગુજરાતી ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે. અનેક લોકો રોજગારી મેળવવા માટે શહેરમાં વસી રહ્યા છે. ત્યારે શહેરમાં બી ગુજરાતી ભાષાનો વારસો જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આજે ગુજરાતના 8 મહાનગરોમાં એક મહત્વનો નિર્ણય લઈને ગુજરાતી ભાષા માટેનો એક નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં સરકારી કચેરી હોય કે પછી પ્રાઇવેટ ઓફિસીસ કે દુકાનો હોય તેમાં ગુજરાતી ભાષામાં બી માહિતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હું સૌ સરકારી કચેરીના વડાઓ અને પ્રાઇવેટ કંપનીના સીઈઓને વિનંતી કરવા માંગુ છું કે આને માત્ર એક ઠરાવ ના સમજીને આપણી સૌની જવાબદારી આપણી ભાષા પ્રત્યેની સમજીને આ નિર્ણયને આગળ વધારવામાં આપ સૌની સહયોગની હું આશા રાખું છું. આપ સૌ લોકોને ફરી એકવાર વિનંતી કરું છું, ગુજરાતી ભાષાના અસ્તિત્વ, ગુજરાતી ભાષાનો ઐતિહાસિક વારસો જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારના પ્રયાસોમાં આપ લોકો બી સહભાગી થાઓ. જય જય ગરવી ગુજરાત. સરકારે ભાષાની જાળવણી માટે એક મોટો નિર્ણય લીધો છે, પરંતુ શું આટલું પૂરતું છે? પોતાનામાં જીવંત એક ભાષાને જીવતી રાખવાનો આ પ્રયાસ છે. આ મુદ્દે આગળ પણ ચર્ચા કરીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ પહેલા જો આપણે આ ચર્ચા કરતા હોઈએ તો ભાષા પ્રત્યેનું અભિમાન અને અભિમાનને જગાડવાનો એક પ્રયત્ન આજે થઈ રહ્યો છે, કારણ કે સરકાર દ્વારા જે સૂચન કરવામાં આવ્યું છે તેના પર પણ ક્યાંક ગુજરાતી ભાષાનું અસ્તિત્વ જોખમમાં તો નથી, તે સવાલ ચોક્કસથી થાય. અજયભાઈ, ખાસ કરીને એ વાત સામે આવે કે દુનિયામાં સૌથી વધુ બોલાતી એ 25 ભાષાઓ જેમાં ગુજરાતીનો સમાવેશ થાય છે. ભલે એનો ક્રમ ખૂબ જ પાછળ છે, પરંતુ ક્યાંક ગુજરાતી બચાવો અભિયાન, આ પ્રકારના અભિયાનો ચલાવવા પડે. ન માત્ર અભિયાનો, પરંતુ ક્યાંક લોકોમાં એની જાગૃતતા પણ નથી. એનું આપણને વારંવાર એ વસ્તુની આપણને અનુભૂતિ થતી હોય તેવા સમયે જો આ પ્રકારના પરિપત્રો આવે છે તો કેવી રીતે હવે ભાષા પ્રત્યેનું અભિમાન એ લોકો કરી શકે? કારણ કે માત્ર ચર્ચા ન હોવી જોઈએ, તેને લઈને સૂચન પણ હોવા જોઈએ. શિવાની, આ આજનો સવાલ નથી. તમને યાદ હોય તો નર્મદે કહ્યું હતું કે સુસા પૈસા 4, બરાબર છે, અને નર્મદે ત્યારે કહ્યું હતું કે એને છે ને બગાવતનો બુંગિયો ફૂક્યો હતો, અને નર્મદે કહ્યું હતું કે હું આ માતૃભાષાના ખોળે એમ કે મારી કલમને મૂકું છું. એ જે સ્પિરિટ હતી ને, એ સ્પિરિટ હવે ફરી એકવાર જગાવવાની જરૂર છે. રાજ્ય સરકાર ભાષાને રાજ્યાશ્રય આપે છે, બોર્ડ ગુજરાતીમાં મારે છે, એ સારી વાત છે, એને આવકારવો જોઈએ. પણ તમે જુઓ, બંગાળી ભાષા કે મરાઠી ભાષા, એમાં એનું જે થિયેટર વિકસ્યું છે, એમાં જે મૂવીઝ ડેવલપ થઈ રહી છે, એમાં જે પ્રકારનું સાહિત્ય સર્જન થઈ રહ્યું છે, એને બદલે આપણે ત્યાં તમે જુઓ કે એ બાબતમાં કોઈ સભાનતા નથી. એટલે એ સભાનતા કેળવવાની જરૂર છે, અને એ વસ્તુ માત્ર સરકારી ફતવાઓથી નહીં થાય. આપણું સાહિત્ય સર્જન, આપણું પત્રકારત્વ, આપણું સમાજ જીવન, આપણું કલ્ચર, આપણા લોકગીતો, આપણી બોલી, એ બધામાં જ આપણે બહુ જ કેરફુલી અને કરવું પડશે.
અનફોર્ચ્યુનેટલી આપણે એવું માની લીધું છે કે બાર ગૌએ બોલી બદલાય, બરાબર છે. આપણે ઊંઝા ચૂંટણીકો સ્વીકારી લીધો છે અને આપણે એવું કહી દીધું છે કે ભલે મહાત્મા ગાંધીએ કીધું હોય કે હવે કોઈને ચૂંટણી બદલવાનો અધિકાર નથી, આપણે તો ઊંઝા. એટલે એ જે નિયો લિબરલ કલ્ચર જે આવ્યું છે ને એ મને લાગે છે કે બહુ જોખમી છે. બાકી સરકાર તો મને યાદ છે કે વિદ્યાપીઠમાં જયારે રામદાસભાઈ હતા, રામલાલ પરીખ, ત્યારે એમણે છે ને પ્રૌઢ શિક્ષણનો કાર્યક્રમ કર્યો હતો અને આખા ગુજરાતમાં ગુજરાત સરકારે બોર્ડ માર્યા હતા, અભણ છો ભણો. અલ્યા પણ અભણ માણસ છે આ બોર્ડ જ નહીં વાંચી શકે, એની કોઈને પડી નહોતી. એ લોકોએ હોર્ડિંગ માર્યા હતા, અભણ છો તો ભણો. એટલે આના જેવી વાત છે. એટલે આ વાત જે છે એ માત્ર સરકારી તુમારશાહીમાં ના રહે, પોથીમાંના રીંગણા ન બને, એના માટે ગુજરાતી ભાષાનું મહત્વ વધારવાની આપણી સૌની સામૂહિક જવાબદારી છે અને એ છે ને આપણે આત્મસાત કરવી પડશે, અધરવાઇઝ આ પોસિબલ નથી. બિલકુલ. એટલે માત્ર કોલર ઊંચા કરીને વિશ્વ સામે દેખાડવાનું કે અમને અમારા માતૃભાષા પર ગર્વ છે એટલું પૂરતું નથી. ક્યાંક અંદરથી જાગવું પડશે તો જ ગુજરાત પ્રત્યેનું, ગુજરાતી તરીકેનું એક જે ખરું આપણે દાયિત્વ છે તે નિભાવી શકીશું. આ મુદ્દે આગળ પણ ચર્ચા યથાવત રહેશે. હાલ રોકાઈએ એક બ્રેક માટે. તો રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો અને તેની અમલવારી પણ વહેલી તકે કરવાનો એક આદેશ કરવામાં આવ્યો છે. શિરીષભાઈ, આ નિર્ણયને તમામ લોકો સરાહના કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ગુજરાતી માધ્યમો પ્રત્યે વધતું આકર્ષણ, એ પણ ક્યાંક અંગ્રેજી માધ્યમો પ્રત્યે વધતું જે આકર્ષણ છે એ પણ ગુજરાતી માટે ક્યાંક જોખમી છે જ. તમે પત્રકારિતાની પણ ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ્સ જોઈ લો તો ત્યાં પણ અંગ્રેજી માધ્યમમાં જ પત્રકારિતા ભણાવવામાં આવે છે. અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ગુજરાતી બોલવા પર પણ ક્યાંક પ્રતિબંધ હોય છે. આવી બધી માનસિકતાને કેવી રીતે આપણે દૂર કરવી જોઈએ? કારણ કે ના એને ઘરમાં બાળકને ગુજરાતીનું વાતાવરણ મળે છે, ના શાળામાં મળે છે, પછી ગુજરાતી ભાષાનું શું થશે? ના, એ વાત તમારી સાથે સહમત છું કે જે ભાષા જે પ્રકારે એનું એક સ્તર એનું મળવું જોઈએ દરેક જગ્યાએ, એ અનિવાર્ય બનાવવું જોઈએ. અને જો અનિવાર્ય ન થાય, કેટલીક બાબતોને આપણે બહુ જ હળવાશથી લઈએ છીએ, જેમ આપણે આ ભાષાની ચર્ચા કરીએ છીએ ને. લકીલી અમે અમારી ઇન્સ્ટિટ્યૂટમાં એ વસ્તુ કરી છે કે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ત્રણેય ભાષામાં ભણો તમે. યુનિવર્સિટી પણ પરીક્ષા જે છે એ તમારી પસંદગીની ભાષામાં લેશે, રાઈટ? જો એવું આપણે કરીએ તો વિદ્યાર્થી જે ભાષામાં બાળપણથી ભણતો આવ્યો છે એને તમે એ ગ્રેજ્યુએટ થયા પછી, સ્નાતક થયા પછી તમે એને કહેશો કે હવે તું અંગ્રેજીમાં લખ, તો એ ક્યાંથી લખશે? અથવા એ સ્નાતક કક્ષા સુધી અંગ્રેજીમાં ભણ્યો છે, પછી હું એની પાસે આગ્રહ રાખીશ કે હવે તારે ગુજરાતી લખવાનું છે, તો એને અઘરું પડશે. પણ એટલીસ્ટ આપણી જે બોલચાલની ભાષા છે, આપણી વ્યવહારની ભાષા છે, એમાં ભાષા શુદ્ધિનો જે પ્રશ્ન છે એ તો ન જ હોવો જોઈએ. એ આપણા માટે બહુ જ સ્પષ્ટ હોવું જોઈએ દરેક વ્યક્તિ માટે. અને શાળાકીય કક્ષાથી માંડીને તો અનુસ્નાતક કક્ષા સુધી કે પીએચડી સુધી કોઈને કોઈ સ્તર પર ગુજરાતી ભાષાનો સ્પર્શ જે છે એ હોવો જોઈએ. અને ઘરમાં આ બધું બરોબર છે, ઘરમાં જ્યાં સુધી આપણે સારી રીતે ગુજરાતી ભાષા નહીં બોલીએ ત્યાં સુધી બહાર જઈને છોકરું અંગ્રેજીમાં બોલે કે ફારસીમાં બોલે કંઈ ફરક પડતો નથી. હા, અંગ્રેજી ભાષા એ વૈશ્વિક ભાષા છે, એનું પોતાનું એક મહત્વ છે, વ્યવહારની ભાષા પણ છે. હવે તો મોટાભાગે જગ્યાએ વ્યવહારમાં પણ એ ભાષા વપરાય છે, ત્યાં સુધી બરોબર છે. પણ જ્યાં એની વ્યવહારમાં જરૂર નથી ત્યાં તો ગુજરાતી બોલી શકીએ, ત્યાં આપણને કોણ રોકે છે? ત્યાં પણ આપણે જો અંગ્રેજીનો આગ્રહ રાખીશું તો પછી સ્વાભાવિક છે કે પછી આવા ગમે એટલા પરિપત્રો થાય, સરકાર ગમે એટલો પ્રયત્ન કરે કે કોઈ સારું વાતાવરણ ઊભું થાય ગુજરાતી ભાષા માટે, તો પણ નહીં થાય. અને આ પરિપત્ર કરીએ પણ બધા જ માની લેશે અને બધા કાલથી હવે પોતાના પાટિયા બદલવા માંડશે, એવું પણ નહીં થાય. લોકોએ પણ આ વાતને સમજવી પડશે, સરકારે પણ કંઈક એવી વ્યવસ્થા બનાવવી પડશે કે જેનાથી સાચી ભાષા, સાચી જોડણીવાળી ભાષા લોકો સુધી પહોંચે. બિલકુલ. અને સ્વીકાર કરવી પડશે કે આ અમારી ભાષા છે. તુષારભાઈ, માધ્યમો પર કટાક્ષ થતો હોય છે, ભાષાને લઈને કટાક્ષ અને ટિપ્પણીઓ પણ થતી હોય છે, પરંતુ ક્યાંય કોઈ સુઝાવ કે કોઈ એને લઈને ઉપાય આપવામાં નથી આવતા. ક્યાંક તમારા જેવા દિગ્ગજો પાસેથી એવી આશા અપેક્ષા સમાજને પણ રહેલી છે, ગુજરાતને પણ રહેલી છે કે ક્યાંક ગુજરાતી ભાષાના શુદ્ધિકરણ માટે પ્રયાસો થાય. એટલે એવા કોઈ નિરાકરણ કે એવા કોઈ ઉપાયો આપ સૂચવશો?
હવે બહુ અઘરું કામ છે એમાં કોઈ ઉપાય સૂચવવાનું, કારણ કે ઉપાયો તો સૂચવીએ પણ એ ઉપાય ઉપર અમલ કોણ કરે. હું સમૂહ માધ્યમોના વિદ્યાર્થીઓને ભણાવું છું. હવે એમને હું વારંવાર ભણાવતી વખતે કહું છું કે તમારો શબ્દ ભંડોળ એટલું વિસ્તૃત કરો કે જ્યારે તમે જીવંત પ્રસારણમાં જોડાઓ ત્યારે તમારે શબ્દો શોધવા માટે ફાંફા ન મારવા પડે. વચ્ચે મારે તમને ખાસ એક અભિનંદન એ આપવા પડે કે હું તમને ક્યારનું સાંભળું છું તો તમે બહુ સરસ સાચું શુદ્ધ ઉચ્ચારવાળું ગુજરાતી ઉપયોગમાં લ્યો છો, ખૂબ આભાર એટલે સર. હું રાજી થયો ખૂબ કે ખૂબ આવી રીતે પણ વાત કરનારા મિત્રો છે હજુ આ સમૂહ માધ્યમોમાં. પણ બધા એ વિશે સભાન નથી અને કોઈ ધ્યાન દોરીએ તો ઘણાને હવે બહુ ગમતું પણ નથી અને પેલા પ્રશંસકો પણ મળે જ સ્વાભાવિક છે, આ માધ્યમો એવા છે. તો એટલે આ કેટલાક મુદ્દાઓ એવા છે કે એમાં અમારી સલાહો કંઈ બહુ નહીં ચાલે. થોડુંક જાગૃત થઈને તમને પોતાને તમારી ભાષા માટે ભાવ હોય, કારણ કે આ માતૃભાષા શબ્દ બહુ સૂચક છે. માનો મહિમા કોણ કરશે? માનો મહિમા તો દીકરાએ કરવાનો ને, દીકરીઓ કરે. એ લોકો જો નહીં કરે તો પછી બીજા આવીને કોઈ એમાં સુધારો કરી આવશે ને એવું બધું તો વધુ પડતું. બાકી સવારથી સાંજ સુધી આપણે પણ જો એક પ્રસારણના તમારા તમામ કાર્યક્રમોમાંથી નોંધ રાખો કાલે તમારી લોગબુકમાં કે કેટલા શબ્દો અંગ્રેજીમાં આવ્યા તો તમને ખબર પડશે કે સહજપણે કેટલા બધા આવે છે. કેટલી બધી જાહેરાતોમાં અંગ્રેજી હજુય બોલાય છે અને નથી સમજાતું એવું નથી. એટલે ભાષાનું કામ પ્રત્યાયન સિદ્ધ કરવાનું છે. મને જે સમજાયું એ હું બોલ્યો અને તમને સમજાય એટલે ભાષાનું કામ તો પૂરું થઈ ગયું. એટલે હવે એમાં સાહિત્ય સમજાવવું જોઈએ અને સાહિત્યમાં રસ લેવો એ તો આખો બહુ બીજો વિષય છે. એ કંઈ બધાના રુચિનો વિષય ન પણ હોય. બાકી તો એટલો એવો માત્રાભેદ હું તમારું ધ્યાન દોરું. દાખલા તરીકે એમ કહો છો કે ગર્વથી કહું છું કે હું ગુજરાતી છું. હું હોઉં તો એમ કહું, ગૌરવથી કહું છું કે હું ગુજરાતી છું. ગર્વ અને ગૌરવ નામના આ જે બે પ્રયોગો છે એમાં માત્રા ભેદે ભાવ બદલાય છે. બિલકુલ તો બિલકુલ. તમે સહેજ આવી સભાન રહીને ઉપયોગ ઝીણવટવાળી કરો. વાત, એટલા બધા બિલકુલ. દૂર તો હું લઈ જવા માંગતો પણ જી, જી, નથી. જી. હું તો એટલું કહું કે તમે આવી ઝીણવટવાળી વાતો એટલે ભાષા વિશે થોડા જાગૃત થઈ અને કામ કરશો ને તો ધીરે ધીરે સુધરશે. અને તુષારભાઈ, એક નિખાલસ કબૂલાત એ પણ કરવી પડી કે આપણે એવા સંતાનો બની ગયા છીએ કે જે દુનિયા સામે તો માને ખુશ રાખે છે પણ માની અંતરની વેદના શું છે એ આપણે સમજી નથી શકતા. જયેન્દ્રસિંહજી, આપને એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ અને સંક્ષિપ્તમાં જવાબ માંગીશ. અમલવારી તો થઈ જશે પરંતુ તમારો જે ઉદ્દેશ્ય છે તે કઈ રીતે સધાશે તેને લઈને કોઈ રૂપરેખા આગામી સમયની? જી, જ્યારે તુષારભાઈ બહુ સરસ વાત કરી કે ભાષાનું કામ જે છે એ માત્ર કોઈ એક સંસ્થા કે સરકાર કરી લેશે તેમ નહીં બને. આખા સમાજનો એક વિષય બને, એક માહોલ બને, એ માટે સતત આપણે સૌએ પ્રયાસરત રહેવું પડશે. હવે આ માધ્યમે કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે, ઘણા બધા વેપારીઓ જે છે, ઘણા બધા સરકારી કર્મચારીઓ છે, એનામાં એક જાગૃતિ આવશે કે મારી જે નેમ પ્લેટ છે એ હું ગુજરાતીમાં રાખું. ઘણીવાર કેવું હોય છે કે વિચારના અભાવે પણ માણસ અમલ નથી કરી શકતો. હું તમને એક નાનકડું ઉદાહરણ આપવા માંગુ છું કે અમે એક અકાદમી દ્વારા અભિયાન ચલાવીએ છીએ આ વિશ્વ માતૃભાષા દિવસના ઉપક્રમે કે મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં. તો એ હસ્તાક્ષર અને પોતાની હયાતી બંને જોડાયેલી વસ્તુ છે. તો એક સાવ નાનકડો વિચાર છે. તો અત્યારે કેટલા બધા લોકો પોતાના હસ્તાક્ષર એ માતૃભાષામાં કરવા માટે પ્રેરાઈ રહ્યા છે. મને ફોન પણ આવી રહ્યા છે, મેસેજ કરી રહ્યા છે કે સરસ વિચાર છે કે આ બહાને પણ આપણે ભાષા સાથેનું અનુસંધાન, જોડાણ આપણું રહેશે એમ. તો આવા નાના નાના પ્રયોગોથી જ મને લાગે છે કે ભાષા સાથેનું આપણું જોડાણ અવિરત જોડાયેલું રહેશે, લોકોમાં એક જાગૃતિ આવશે અને આપણે સરસ મજાનો જે માહોલ બનાવવા માંગીએ છીએ એ સાથે મળીને બનાવી શકીએ. એટલે TV9 આજે સવાલ પૂછ્યો છે કે શું બોર્ડ બદલવાથી દ્રષ્ટિકોણ પણ બદલાશે? પણ આશા રાખીએ કે એમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ એક વિધાન બને કે હા, બોર્ડ બદલવાથી દ્રષ્ટિકોણ પણ બદલાશે. અને એ જ હેતુ સાથે આજે આપણે સૌએ અહીંયા ચર્ચા કરી અને આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અમારી આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9.